ગામ વેલાલમાં રઘુનાથ બાપા પટેલનો પરિવાર એકાંતિક મુક્તોની ખાણ સમો હતો. એમના ઘરે શ્રીહરિ સૌ સંતો ભક્તો સાથે અનેક વખત પધારીને અનેકવિધ લીલાઓ કરી છે. એમના દીકરા જયસંગભાઈ અને એમના ધર્મપત્ની સુખબાઈ પણ શ્રીહરિને વિશે અનન્ય નિષ્ઠા, શૂરવીરતા અને સેવાની મૂરત સમા હતા. એમના દીકરી વખતબા પણ તપ, ત્યાગ અને શ્રીહરિને વિશે પતિભાવ રાખીને સાંખ્યોગ પાળતા હતા. વખતબાના એ સમયે પરંપરા અનુસાર નાની ઉંમરે જ લગ્ન થયા હતા, પરંતુ એમને વિધવા થતાં પોતે જીવનભર શ્રીહરિનું ભજન કરતા થકા પોતાની ગામની સ્ત્રીઓને સત્સંગનું બળ પૂરું પાડતા. સંવંત 1869ના ભયંકર દુષ્કાળ વખતે જયસંગભાઈએ શ્રીહરિ પાસે માંદા અને વૃદ્ધ સંતોને તેડી જવા આજીજી કરી. આ સાંભળીને અંતર્યામી શ્રીહરિ ભક્તનો ભાવ જાણીને હસતા હસતા કહે કે માંદા અને વૃદ્ધ સંતો શા સારું માંગો છો? જયસંગભાઈ બોલ્યા કે મહારાજ, નાનેરા અને જુવાન સંતો આવે તો અમને એની સેવા ન કરવા દે, ને જો માંદા અને વૃદ્ધ સંતો આવે તો અમને એના દેહની સેવા કરવા મળે, એમના ધોતિયા કે પત્તર તુંબડા વગેરે ધોવા મળે. મોટેરા હોય તો અમે કાંઈક ભૂલ કરીએ તો અમને કડવી અને સાચી વાત કહીને પાછા વાળે. શ્રીહરિએ એમની આવી ઉચ્ચ ભાવના જોઈને સંતોનું મંડળ મોકલેલું, જેમની એ ભયંકર દુષ્કાળના વરહમાં પોતાને ઘરે રાખીને સેવા કરીને શ્રીહરિ તથા સંતો ભક્તોનો રાજીપો રળેલ. સંતો સાથે શ્રીહરિ અમદાવાદ પધાર્યા ત્યારે બાવાની જમાત સાથે સંઘર્ષ થયો. ત્યારે જયસંગભાઈ પોતે જઈને શ્રીહરિને વેલાલ તેડી લાવ્યા અને પોતાની મેળીએ શ્રીહરિને પધરાવ્યા. પોતે શૂરવીરતાથી બાવાઓની જમાત સામે સામનો કર્યો. પોતે કાયમ ઉદાર ભાવે સંતો ભક્તોને પોતાને ઘરે તેડી લાવીને સેવા કરી સાચવતા. શ્રીહરિએ 18 ઘરે એક સાથે બપોરના થાળ જમવાની લીલા પણ વેલાલ ગામમાં એમના પ્રેમને આગ્રહ કરીને કરેલી છે. શ્રીહરિએ 18 નંદ સંતોને દીક્ષા વેલાલે આપેલી છે. એક વખત શ્રીહરિ એમના ઘરે પધાર્યા, મેળી ઉપર ઉતારો કર્યો. જયસંગભાઈના પિતા રઘુનાથ બાપા શ્રીહરિને કહે રઘુનાથ બાપાને શ્રીહરિ કહે કે રઘુ બાપા, જમવાનું કાંક લાવો, અમને બહુ ભૂખ લાગી છે. આ સાંભળીને રઘુનાથભાઈ બોલ્યા કે મહારાજ, રસોઈ તો હજુ તૈયાર નથી, પણ આ પાકેલી હાંખની કેરીઓ છે એ તમે જમો અને સર્વે સંતોને પણ જમવા આપો. મહારાજે એ વખતે સૌ સંતોને 2 કેરીઓ જમવા આપી અને પોતે પણ જમ્યા, એટલે એ ટોપલામાં કેરીઓ એમ જ એકબંધ રહી. આ જોઈને પટેલ રઘુનાથ બાપાએ મહારાજને કેરીઓ કેમ ખૂટી નહીં એ અચરજ થયાનું પૂછ્યું. શ્રીહરિ કહે કે રઘુ બાપા, આ તમામ પ્રતાપ એ તો તમારી દીકરી વખતના ભજન અને તપને લીધે કેરીઓ ખૂટતી નથી ને એમનો છે. એક વખત શ્રીહરિ એમના ઘરે પધાર્યા, તાત્કાલિક ચાલવા તૈયાર થયા. સૌ હરિભક્તોએ શ્રીહરિને રાત રોકાઈને સવારે જમીને ચાલવા આજીજી કરી, પણ શ્રીહરિ કહે કે આજ તો રાત રોકાઈશું નહીં, પરંતુ પછી ક્યારેક આવશું. ત્યારે બધાએ આજીજી કરી એટલે મહારાજ રાત રોકાયા અને કહ્યું કે સવારે વહેલા ચાલીશું. સૌ જમી પરવારીને પોઢી ગયા. ત્યારે એ વખતે વખતબાઈએ શ્રીહરિના વસ્ત્રો સંતાડી દીધા. સવારે મૂળજી બ્રહ્મચારી વસ્ત્રો શોધતા હતા. એ વખતે અંતર્યામી શ્રીહરિ બોલ્યા કે એ વસ્ત્રો તો વખતબાઈએ સંતાડ્યા છે, એટલે જેમાં વગર હવે નીકળવા દેશે નહીં. શ્રીજી મહારાજ વખતબાને કહે કે વખત, અમે જમીને જ નીકળશું, તમે થાળ તૈયાર કરો. આમ શ્રીહરિએ દિવસે ત્યાં એમના ઘરે એમના પ્રેમને વશ થાળ જમ્યા ત્યારે વસ્ત્રો પરત દીધા. ભક્તના પ્રેમને વશ શ્રીહરિ એ દિવસે જમીને આગળ રસ્તે ચાલ્યા. વખતબા અને જયસંગભાઈની સેવાથી રાજી થઈને શ્રીહરિએ એમને ઈચ્છિત વરદાન પણ આપેલું. અસ્તુ. જય સ્વામિનારાયણ.
સત્સંગ સ્ત્રી રત્ન માળામાંથી